મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા ગામમાં જમણાવત વિસ્તારના છેલ્લા ઘણા મહિનાઓથી લો વોલ્ટેજની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આકરી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે પંખા, એસી, ટીવી અને ફ્રીજ જેવા વીજ ઉપકરણો હોવા છતાં પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ત્યારે બોરની મોટરો ન ચાલતા ખેતીનો પાક બળી રહ્યો છે અને લોકોને પીવાના પાણી માટે પણ દૂર સુધી ભટકવું પડે છે। સરકારના 24 કલાક વીજળીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। મધ્ય ગુજરાત વીજ કંપની વીરપુરના અધિકારીઓ કમ્પ્લેન નંબર પર ફોન પણ નથી ઉપાડતા। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ છે। હાલમાં સ્થાનિકોએ નવું ટ્રાન્સફોર્મર મૂકવાની ઉગ્ર માંગ કરી છે, જેની સામે વીરપુર ઝોનના મુખ્ય એમજીવીસીએલ અધિકારીએ માત્ર તપાસ કરી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે। છેલ્લા 4 વર્ષથી આ તકલીફ છે। લાઇટના કારણે નથી ઉપકરણો, પંખા, એસી બધું છે, પણ લાઇટ વગર ચાલુ કેવી રીતે કરવાનું? મોટર હોવા છતાં લાઇટ વગર ચાલુ નથી કરી શકતા। કેવી તકલીફ પડતી હોય છે જ્યારે આ ગરમીની અંદર જ્યારે લાઇટ ના મળે ત્યારે કેવી તકલીફ પડતી હોય છે? લાઇટ વગર અમારા નાના છોકરા છે તો અહીં ઝાડ નીચે બેસી રહેવું પડે છે। લીમરવાડા ગામમાં જમણાવતમાં સેક્રેટરી ફળિયામાં કેટલાય વર્ષોથી લાઇટ આવતું જ નથી અને આવે છે તો એકદમ ધીમું વોલ્ટેજમાં રહે છે અને પાણીની સમસ્યા, ફ્રીજ છે, ટીવી છે, બધું છે, પણ લાઇટ ડીમ હોવાના કારણે એનો ઉપયોગ નહીં કરી શકતા। ઉપકરણો તો છે, ઉપયોગ નહીં કરતા। ત્યારે પાણીની જરૂરિયાત સૌથી વધારે છે, તો અત્યારે નાના છોકરાને પંખાની જરૂર પડે તો એનો ઝાડો નીચે લઈને બેસી રહેવું પડે છે। અમે ભૂતકાળમાં કેટલાક અધિકારીઓને આ વિશે રજૂઆતો કરી હતી કે ભાઈ વીજળી ડૂલ થઈ જવાનું કારણ શું સામાન્ય વરસાદમાં, તો એમણે કહ્યું હતું કે પોલ પડી ગયા છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે વીજળી વિભાગના એમજીવીસીએલ ની પોલ ખુલી ગઈ છે। ખરેખર તો ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ કલમ 43 મુજબ વીજ પુરવઠો એ વીજ વિભાગે પૂરો પાડવાની એમની જવાબદારી છે, કાયદાકીય ફરજ બને છે। સાથે સાથે કલમ 57માં યોગ્ય સેવાઓ પૂરી પાડવી, પુરવઠો પૂરો પાડવો આની વાત કરી છે। તેમ છતાં પણ જ્યારે પણ આ વીજળીનો પ્રશ્ન આવે, દાખલા તરીકે આ લુણાવાડાનું હેડક્વાર્ટર છે, સવારે વહેલી સવારથી માંડીને બપોર સુધીમાં પૂર્વ વિસ્તારની અંદર લાઇટ નહોતું। અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગરમીના રેલા પરસેવા થાય છે। આ પશ્ચિમ વિભાગમાં લાઇટ નથી, મતલબ કે અત્યાર સુધી કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં જ નથી આવી। લીમરવાડાનો પ્રશ્ન હાલ મારા ધ્યાન પર આવેલો છે। વીરપુર પેટા વિભાગ કચેરી સાથે સંકલન કરીને ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે।